जय श्री कृष्ण। तमारुं स्वागत छे अमारी चेनल सिम्पल गुजराती रसोई में। तो आज आपणे बनाववाना छे वधेल भातमांथी नवो नास्तो। वधेल भातमांथी आज आपणे पौष्टिक अथवा बहुत ज टेस्टी एवा आपणे ढोकळा बनाववाना छे। जो एकवार आवा वधेल भातमांथी तमे ढोकळा बनावशो तो वारंवार बनाववानुं मन थशे। एटला खूब ज टेस्टी अने हेल्धी ढोकळा बनीने तैयार थाय छे। ए पण वधेल भातमांथी ढोकळा बनीने तैयार थाय छे અને ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો ચાલો વધેલ ભાતમાંથી આજે આપણે ઢોકળા બનાવવાનું શરૂ કરીએ। તો આપણે દાળ ભાત બનાવતા હોય છે ત્યારે કંઈક એવું થતું હોય કે ભાત વધતા હોય છે, તો આપણે આ જ ભાતનો ઉપયોગ કરીને ઢોકળા બનાવવાના છે। तो एक बाउल जेटला भात वध्या छे दाळ भातना ते मैं भात छे ते लई लीधा छे। हवे एक बाउल जेटला भात वध्या छे तेटलो ज मैं एक बाउल जेटलो सूजी अथवा तो रवो छे ते लई लीधो छे। तमे जोई शको छो जे नॉर्मली झीनो रवो आवे छे ते लई लीधो छे। हवे ते एड करी दईश। जेटला चोखा होय ते प्रमाणे तमारे रवो छे ते एड करी देवानो। हवे आपणे बेटर बनाववानुं छे ढोकळा बनाववा माटे। तो अहीं मैं एक वाटको छाश लीधी छे, खाटी छाश। तमे छाशनी जग्याए दहीनो पण उपयोग करी शको छो। हवे आपणे खाटी छाश नाखीने हवे आपणे सारी रीतना बेटर बनावी लेशुं। जरूर पड़े तो आपणे थोडुं पाणी एड करशुं बेटर सारुं बनाववा माटे, केम के हजी ढोकळा बनाववा माटे बेटर छे ते सेज खाटुं छे। थोडुं पाणी एड करीने बेटर छे ते सारी रीतना बनावी लेशुं, केम के सूजी छे ते पाणी शोषी जाय छे, जेथी આપણે પાણી છે તે સેજ વધારે નાખશું। હવે આને 20 મિનિટ સુધી આપણે મૂકી દેશું। આવું બેટર છે તે તમારે તૈયાર કરી લેવાનું છે, એકદમ ગાળું। હવે આપણે 20 મિનિટ સુધી આ બેટરને એક સાઈડ મૂકી દેશું ઢાંકીને। હવે 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ઢોકળામાં બધી વસ્તુ એડ કરી દેશું। અહીં મેં આદુ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દઈશ। આ ઢોકળામાં તમે તમારે જો કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તે પણ તમે નાખી શકો છો, જેમ કે ગાજર છે, કોબીજ છે અને મરચું છે। મેં ફક્ત અહીં આદુ મરચાંની પેસ્ટ જ એડ કરી છે, તો પણ ઢોકળા ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ નાખશું અને 1 ચમચી હળદર એડ કરીને સારી રીતના બેટર છે તે તૈયાર કરી લેશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું। આ ઢોકળા ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। હવે સારી રીતના બેટર છે તે આપણું બનીને તૈયાર છે। હવે આપણે સ્ટીમર છે તે ગરમ થવા મૂકી દેશું। તો અહીં મેં સ્ટીમર છે તે ગરમ થવા મૂકી દીધું છે। હવે પ્લેટ લઈ લીધી છે। આપણે પ્લેટમાં તેલ ગ્રીસ કરી લેશું, જેથી ઢોકળા છે તે આસાનીથી ઉખડી જાય, આપણે નીચે ચોટે નહીં। તો અહીં મેં પ્લેટને સારી રીતના તેલ છે તે ગ્રીસ કરી લીધું છે। હવે આપણે બેટરમાં સોડા એક્ટિવ કરી લેશું। સોડા નાખવાથી ઢોકળા સરસ સોફ્ટ બને છે। હવે 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું, જેથી સોડા સારી રીતના એક્ટિવ થઈ જાય અને ઢોકળા છે તે સરસ પોચા બને। બેટરમાં સોડા છે તે સારી રીતના એક્ટિવ કરી લેશું, એક જ ડાયરેક્શનમાં હલાવીને। સાઈડ પર આપણું સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે। સારી રીતના હલાવવાનો, જેથી સોડા છે તે સારી રીતના એક્ટિવ થઈ જાય। હવે આપણું ઢોકળા બનાવવા માટેનું બેટર પરફેક્ટ તૈયાર છે। હવે આપણે પ્લેટમાં એને એડ કરી દેશું। હવે ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી દેશું। અને હવે ચટણી એડ કરી દેશું, લાલ મરચું પાવડર।
તો આપણી ઢોકળા બનાવવા માટેની પ્લેટ એકદમ પરફેક્ટ તૈયાર છે। હવે આપણે તેને સ્ટીમ થવા મૂકી દઈશું। 15 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું એટલે ઢોકળા સરસ સ્ટીમ થઈ જશે। હવે ઢાંકીને 15 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું। તો 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈશું કે આપણા ઢોકળા છે તે પરફેક્ટ રીતના સ્ટીમ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કેટલા ટેસ્ટી ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે ગરમે ગરમ છે ત્યાં આપણે તેને કાપી લેશું। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।